મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં મહારાજના સાંખ્ય યોગી ભક્તોના નામ લખ્યા જે મહારાજની સેવામાં હતા. એ ભક્તોના પ્રસંગો આપણે કહીએ છીએ. આજે ઘનશ્યામ મહારાજના સાંખ્ય યોગી સંત અક્ષર નિવાસી પૂજ્ય ધર્મકિશોરદાસજી સ્વામી એમના સદ્ગુણો એમની આજે કથા કરીશું. ધર્મકિશોરદાસજી સ્વામી એમનો જન્મ તારીખ 2/4/68 ફાટસર ગામે નારણભાઈ સૌજીભાઈ પોકિયા આ પરિવારમાં થયો. રાજકોટ ગુરુકુલમાં 8, 9, 10 ધોરણમાં વિદ્યાભ્યાસ કર્યો. ત્યારે પણ એમની મુમુક્ષુતા હતી. 2-4 દિવસ પહેલાં જ એમને પૂછેલું. સાંજના સમયે મારે બીજે દિવસે ગઢપુર અહીંથી જવાનું હતું. ત્યાં એક સ્વામી ધામમાં પધાર્યા હતા એટલે એમની ગુણાનુવાદ સભા હતી હરિહર પ્રસાદ સ્વામીની. એમના અગ્નિ સંસ્કારમાં ધર્મકિશોર સ્વામી ગયેલા. એટલે મારે સંતોની એક મિટિંગ હતી. મહંત સ્વામી લાઈવ હતા ને ઓફિસમાં અંદર બેઠા હતા. મિટિંગ પૂરી થયા પછી પૂર્ણપ્રકાશ સ્વામી, હરિપ્રિય સ્વામી, સ્મૃતિ સ્વામી બધા સંતો બેઠા. એટલે વાતોમાં થોડોક લાંબો ટાઈમ ગયો. લગભગ 11 કે 11:15 જેવું, 11:30 જેવું થયું. પણ ધર્મકિશોર સ્વામી અહીંયા દરવાજા પાસે રાહ જોતા હતા. એમણે અહીંયા ઘૂંટણે જરાક ઘૂંટીએ ઓપરેશન કર્યું હતું એટલે વ્હીલચેરમાં હતા. એટલે ત્યાં સુધી બહાર બેઠા. હું બહાર નીકળ્યા એટલે મને કીધું તમે કાલે જાઓ છો ગઢડા, તો આ સદવિદ્યા તૈયાર થઈ ગયા છે એ લેતા જાઓ. એમાં એ સાધુનો ફોટો અને લખાણ છે. તો એમના મંડળના સંતોને તમે આપો તો એ રાજી થાય. આપણા સદવિદ્યામાં આવ્યું છે. અને જૂનાગઢના સાધુધામમાં ગયા એ પણ આમાં છે. તો એ મંડળના સાધુ પણ ત્યાં આવ્યા હશે. એટલે આ 5 સદવિદ્યા લેતા જાઓ. ત્યાં સુધી એને રાહ જોઈ. ત્યાં એટલે પછી મેં લીધી અને એની વ્હીલચેર મેં હાંકી. મને કે તમે નહીં, હમણાં આવશે કોઈ. હું કહું મને તમારી સેવાનો લાભ ક્યારે મળે? તમે ભગવાનના સાધુ છો. એટલે ત્યાંથી વ્હીલચેર ત્યાં બીમાર સંતોનો રૂમ હોય ત્યાં સુધી લઈને ગયો. રસ્તામાં એમને થોડી વાત કરી કે તમે પાછા ક્યારે આવશો? હું કહું અહીંથી જ્ઞાન પર્વ છે એમાં જ સુરત જવું છે, પછી જ્ઞાન પર્વમાં અને પછી બ્રહ્મસત્રમાં સીધા આવશો. તો કે વહેલા આવજો. પછી ત્યાં રૂમમાં પહોંચ્યા એટલે મેં પૂછ્યું કે તમે સાધુ ક્યારે થયા? એ કે હું અહીંયા 8, 9, 10 ભણ્યો ત્યારે થોડા સંકલ્પો હતા સાધુ થવાના, પણ થવાનું નહીં. પછી ક્યાં તમારો ટાઈમ ગયો? એટલે કે પછી સુરત ગયો હતો.
અને પછી વળી સંકલ્પ થયો સાધુ થવાનો. સંકલ્પ તો હતા જ, અને અહીંયા સાધુ થવા માટે પછી આવ્યો અને દીક્ષા લીધી 11/11/1992. એ ભણતા હતા 84માં. જ્ઞાન સ્વામી બધા સાથે હતા, જગતપાવન સ્વામી. એટલે 3 વર્ષ એ 84, 85, 86 કે સ્વામી અહીંયા હતા ત્યારે. સ્વામી સીતાસીમાં ધામમાં પધાર્યા ત્યારે 85, 86, 87માં કે વર્ષોમાં અહીંયા હતા. અને દૈવી જીવ એટલે મોટા સંતોમાં એમને હેત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ કે મને 2 વાર સ્વામીએ પૂછેલું, મેં એકવાર સ્વામીને હાર પહેરાવેલો. એટલે ફાટસર ગામના એટલે સ્વામી બધા એના બાપદાદાને ઓળખતા હોય. એટલે સેજી આ રીતે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના પણ સારા યોગમાં આવ્યા. પછી 3-4 વર્ષ વચ્ચે સુરત હીરા ઘસવામાં કે એમનો ટાઈમ ગયો. પછી પાછા એ જીવ મહારાજના હતા એટલે સાધુ થવા માટે આવ્યા. અને એમણે 1992માં દીક્ષા લીધી ને સ્વામી ધામમાં પધાર્યા 3/8/2025 શ્રાવણ સુધી 9મી હરિજયંતી અને રવિવારના દિવસે. એ દર્શન આપણે સૌએ કર્યા. એમનું સેવકપણાનું જીવન, એમના મુખ્ય સદ્ગુણો લઈએ તો કીર્તન ભક્તિનું અંગ, શ્રીજી મહારાજની નિજ સેવાનું અંગ, અને આ સંસ્થા એ ભગવાનની છે, ગુરુની છે એમ માની અને આ સંસ્થાની પણ ભગવાનની જ સેવા છે એમ માની નિર્માની ભાવે કેવળ ભગવાનને, મોટા સંતોને રાજી કરવા માટે એમણે એમનું શરીર ઘસ્યું અને સ્મરણ સાથે મહારાજની સેવા કરી. નિર્માની ભાવે. એટલે તો એને સૌ નાના સ્વામી કહેતા. 57 વર્ષની ઉંમરે ધામમાં પધાર્યા તો પણ આપણે ધર્મકિશોરદાસ સ્વામીને અમે સંતો એ નાના સ્વામી કહીએ. કારણ કે એમનો બાળક જેવો સ્વભાવ હતો. કાંઈ વાત કરે તો એ જરાક હસીને વાત કરે. પહેલાં જરાક હસી લે અને પછી વાત કરે. ધીમી ગતિ હતી, ધીરજથી કરવા જોઈએ, બહુ ઉતાવળ નહીં. પણ એમના હૃદયની ભક્તિ એ બહુ મોટી હતી. એ જે ક્રિયાઓ કરતા એ સેવાના ભાવથી જ કરતા, મહારાજના સ્મરણ સાથે કરતા. અને કોઈનો અભાવ અવગુણ નહીં. કંઈ સેવાના બાબતે ઘણીવાર મમત્વ હતું એને, સંસ્થાનું, ગુરુનું, મહારાજનું મમત્વ હતું. એટલે ક્યારેક એમાં કોઈ ઘસાતું બોલે અથવા તો સંસ્થાનું સારું ન દેખાય એવું થતું હોય ત્યારે એ બોલી જતા. બહુ ઓછું બોલતા. ક્યારેક એની સાચી ભક્તિ હતી ભગવાન, સંસ્થા પ્રત્યેની, ગુરુ પ્રત્યેની. પણ એમના હૃદયમાં એના પ્રત્યેનો કોઈ બીજો ડંખ નહોતો. પણ બને ત્યાં સુધી એમણે એમનો ભાવ, નિર્દોષ ભાવ અને મહારાજની સેવા ભક્તિ એમણે કરી. એ મહારાજના આ સેવાથી એક મુક્ત થયા એવું આપણને દર્શન થયું.
બીજું એમના જીવનમાં આપણે એમના સેવા ભક્તિની વાતો કરશું, પણ એ કાલે ગુરુ મહારાજ જે એમના હૃદયમાંથી થોડું બોલ્યા, એમાં સ્વામીએ કીધું એ જંગ જીતીને ગયા. એમના માનવ દેહને અને સંત જીવનને શું સ્વામીએ શબ્દ વાપર્યો હતો, એ સાર્થક કરીને ગયા, શોભાવીને ગયા, જંગ જીતીને ગયા. એવું કાલે ગુરુ મહારાજ એમના છેલ્લા શબ્દોમાં સ્વામીએ વાત કરી એમના અંતિમ સંસ્કારની સભા વખતે. તે મહારાજના અનન્ય ઉપાસક હતા. કલ્યાણ નિર્ણયની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ 10મો જે નિર્ણય છે, આપણે અધ્યાય કહીએ કે નિર્ણય, 10મો અધ્યાય છે, એમની અંદર મુક્ત અને મુમુક્ષુનો સંવાદ છે. કલ્યાણ કેમ થાય એમની સ્વામીએ શાસ્ત્રીય રીતે વાતો કરી છે. સ્વામી એ પ્રકરણમાં છેલ્લે એવું કીધું છે કે પદ્મ પુરાણમાં અને સ્કંદ પુરાણમાં પણ આમનો ઉલ્લેખ છે, એમની રીત છે. તેમાં નિષ્કુળાનંદ સ્વામીએ સદગુરુ મહારાજને કીધા છે. અહીંયા આખું પ્રકરણ એ વાંચવા જેવું છે, 10મો નિર્ણય. એમાં સ્વામી દોહામાં એવું લખે છે પ્રારંભમાં, શ્રી હરિ કહે ધર્મ સાંભળો, ગુરુ ન હોય ઘેરો ઘેર. ધર્મ એટલે યમરાજની વાત છે. ગુરુ ન હોય ઘેરો ઘેર, ગુરુ તો એક ગોવિંદ છે, બીજી માયા બની બહુ પેર. કે એવા ગુરુ તો એક ગોવિંદ છે જે કાળથી છોડાવે. પછી સ્વામીએ એમાં સદગુરુની વ્યાખ્યા કરતા ભગવાનને ઓળખાવે છે. એમાં એક પંક્તિમાં એવું લખ્યું છે, સર્વે ધામ તણા હોય ધામી રે, વળી અકળ અંતર જામી રે. જાણે સહુના મનની વાત રે, જેમ હોય તેમ સાક્ષાત રે. આ કડીમાં સ્વામીએ મહારાજનો મહિમા ઘણો કહી દીધો છે. આવી બધી પંક્તિઓ છે. કેવા સદગુરુ, એના લક્ષણો કીધા કે જે ધામના ધામી હોય, સર્વે ધામ તણા હોય ધામી, વળી અંતર્યામી હોય, સૌના મનની વાતને એ જાણતા હોય, જેમ સાક્ષાત આંખની આગળ જાણે જોવે એમ બધું જાણતા હોય. અને એવા મહારાજ એ આ વખતે ગુરુ થઈને આવ્યા છે. એવું નિષ્કુળાનંદ સ્વામીએ સદગુરુ થઈને આવ્યા છે એવું લખ્યું. પણ એ છે કોણ? આજે સમાધિઓ કરાવે છે, નાડી પ્રાણ ખેંચી લે છે, એ બધું સ્વામીએ વર્ણન કર્યું છે. અને આ વખતે તો એ પાછા ગુરુ થઈને આવ્યા. મહારાજ સાધુ રૂપે આવ્યા હતા ને, પણ એ સ્વયં પુરુષોત્તમ નારાયણ હતા, સર્વધામતણા ધામી હતા. એ ભગવાન ગુરુનો વેશ લઈને આવ્યા હતા કે આવી લઈએ છે ગુરુનો વેશ રે, ન હોય ગુરુપણું લેશ રે. સર્વે વિશ્વતણા ફેલવળી રે, માયા ગુરુમાં રહ્યા હોય મળી રે. એક સદગુરુ ને એક માયા ગુરુ, એમની ઓળખાણ કરાવે છે કે માયા ગુરુ તો આવા હોય, પણ આ સદગુરુ, એ સદગુરુ રૂપે મહારાજ પુરુષોત્તમ નારાયણ આ વખતે પધાર્યા અને જીવોના કલ્યાણ કરે
વળી અંતકાળે આપે આવે રે. આ ભગવાન સર્વધામ તણા ધામી, સર્વના અંતર્યામી એવા ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા હોય, વળી અંતકાળે આપે આવે રે, રૂડા રથ વિમાનને લાવે રે. તે પર બેસાડીને તેડી જાય રે, સાચા સદગુરુ તેને કહેવાય રે. કે પોતાના ભક્તને, શિષ્યને એ વિમાનમાં બેસાડીને લઈ જાય અને એને તેડવા આવે. અંતકાળે રૂડા રથ વિમાન લઈને આવે. એવા પુરુષોત્તમ નારાયણ કે આ વખતે સાધુ રૂપે આવ્યા અને કલ્યાણ કર્યા. એમનું એક લક્ષણ લખતા લખે છે કે ભગવાન તેડી જાય એના શું લક્ષણ છે? આવે તેડવા તેના એન ધાણ રે, જેના પ્રભુ આવે છૂટે પ્રાણ રે. કે જેને ભગવાન તેડવા આવ્યા હોય તો એના એંધાણ શું, એની નિશાની શું? એ તો દર્શન જેને તેડવા આવ્યા હોય એને થાય. જો કે મહારાજના ઘણા એવા ઐશ્વર્ય પ્રસંગો ભક્ત ચિંતામણી વગેરેમાં છે કે એ ભક્તોને પણ વાત કરે કે મહારાજ મને તેડવા આવ્યા છે. રથ વેલ વિમાન ને વાજી, મૂકે દેહ ઘણું થઈ રાજી. કહે તેડવા આવ્યા છે નાથ, હું જાઉં છું મહારાજની સાથ. આવું કહીને પણ જાય. ધર્મકિશોર સ્વામી અગાઉથી થોડા દિવસોમાં એ બધી વાતો એવી કરતા હતા, એને મહારાજ એવું ઉજાડી દીધું હશે. રસોઈયા મહારાજ કંઈક સ્વામીને આમ પીરસતા હતા, જમાડતા હતા, ત્યારે શું કીધું? હા, હવે મહારાજના ધામમાં જવું છે એમ, અને ત્યાં હવે ભગવાનનો પ્રસાદ લેવો. કે મહારાજ અચ્યુત સ્વામીને હરિજયંતીને દિવસે ધામમાં તેડી ગયા અને લક્ષ્મીનારાયણ સ્વામી એમને મહારાજ હરિજયંતીના દિવસે તેડી ગયા. તો હું મહારાજને એવું પ્રાર્થના કરું છું કે મહારાજ હરિજયંતીના દિવસે તેડી જાય. આ ધામમાં ગયેલા બધા 4-5 દિવસ પહેલાની બધી વાતો છે કે મહારાજ હરિજયંતીના દિવસે તેડી જાય. અને એમનું અંગ તો હતું જ ભજન ભક્તિનું, પણ છેલ્લા દિવસોમાં તો વિશેષ કે અહીંયા જ મહારાજની આગળ એ 2 કલાક બેસી અને મહારાજના કીર્તનો ગાય. હવે ભગવાન તેડવા આવે એની નિશાની શું? કે આવે તેડવા તેના એંધાણ રે, જેના પ્રભુ આવે છૂટે પ્રાણ રે. નિષ્કુળાનંદ સ્વામીનો કહેવાનો ભાવ તો એ છે કે આ મહારાજને ઓળખાવે છે કે આ સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી, સર્વધામ તણા ધામી, અંતર્યામી એવા ભગવાન એની નિશાનીઓ બધી આખા નિર્ણયમાં બતાવે છે. એમાં એક નિશાની આ બતાવે છે, ઓળખાણ કરાવે છે મહારાજની કે એ ભગવાન એના ભક્તોને તેડવા આવે છે. અને ભગવાન આવે છૂટે પ્રાણ, એના શું એંધાણ? તો હીર ફેલ સમ અંગ હોય રે, અતિ નર્મ વાળે, અતિ નર્મ વળે વાળે કોઈ રે. એવી રીત જ્યાં લગી જાણો રે, ત્યાં સુધી કલ્યાણ પ્રમાણો રે. પછી એ વાત નો થાય
નાશ રે વળતી માયા કરે ત્યાં વાસ રે. કે આવી રીત જ્યાં સુધી હોય ત્યાં સુધી કલ્યાણ છે, ભગવાન પ્રગટ છે અને એના ભક્તોને તેડવા આવે છે. તો આપણે પૂજ્ય ધર્મ કિશોર સ્વામી એ મહારાજનું સ્મરણ કરતાં કરતાં મહારાજના ધામમાં પધાર્યા. હરિજયંતીનો દિવસ. એ સાધુ છે ને કાયમ બધાને ઉપયોગમાં જ આવ્યા છે, કોઈને ક્યારેય પરેશાન કર્યા જ નથી. એટલે જો કે આ હરિજયંતીનો દિવસ શ્રાવણ મહિનો એટલે લગભગ સંતોને તો કોઈને ધારણા પારણા કે ચાંદ્રાયણ વગેરે વ્રત ચાલે છે. એને એમ થયું હશે કે એ સાધુ એવા એટલે મહારાજે બધું જાળવું કે ચાંદ્રાયણ હોય એ સંતોને એના કોળિયા થઈ જાય અને સૌ જરાક પરવારી જાય. એવો ટાઈમ ગોઈતો એ ક્યારેય કોઈને એમણે આમ રાજી જ કર્યા છે. અને કાલે જો મેઘરાજાએ કેવું હાંચવું એમનો પ્રસંગ. સવારના સમયે આમ સભાના ટાઈમમાં અને જ્યારે એમને આપણે સ્કૂલના આગળના ભાગમાં ઓટા ઉપર પાલખીમાં બેઠા હતા, ગુરુ મહારાજ બધા સંતો બેઠા હતા, તમે બધા ભક્તોની વિશાળ સભા હતી અને એમાં છાંયો, મંડપ વિનાનો છાંયો. અને પાછો ગુરુ મહારાજે એની અંતિમ યાત્રા આરતી ઉતારી. આ સાધુ તો એવા સ્વામિનારાયણ ભગવાનના, એ તો ભગવાનમાં જોડનારા સાધુ, દાસ ભાવથી સેવક ભાવે રહેનારા સાધુ. એની ક્યારેય આરતી થાય નહીં. એની છેલ્લી કે પહેલી આરતી, પહેલી કહો કે છેલ્લી કહો, એ ગુરુ મહારાજ જેવા પવિત્ર સંત, એ મહારાજના બહુ મોટા મુક્ત છે. મોટા મુક્ત છે મહારાજના. આપણે જાય પછી મહિમા સમજીને હોય ત્યારે સમજાઈ જાય ને તો બહુ મોટું કામ થાય. એ મહારાજના ખોળામાં જ બેહવાના છે. મહારાજના એવા નિર્દોષ ને નિર્મળ, મહારાજને ધારી રહેલા સંત આ જગતમાં આપણે ગોતવા જઈએ ક્યાં મળે. બધાય જીવના દેહ ભાવથી જીવનારા, લોકની રીતે જીવનારા, એમાં આવા મહારાજને ધારી રહેલા અને જગતનો ભાવ કોઈ હૃદયમાં નહીં, એના આત્મામાં મહારાજ બેઠા છે અને આપણું કામ થાય, આ જીવનું કામ થાય. એવા ભગવાનના સાધુના રાજીપાથી આપણું કામ થાય. આપણા સાધન તો શું છે? એ તમે જ્યારે સ્વામી અંતિમ આરતી ઉતારતા હતા એ દર્શન કર્યા હોય, સ્વામી ત્યાં બેઠા હતા એ દર્શન કર્યા હોય, તો એ સ્વામીના મુખ ઉપરનો ભાવ એના આપણને દર્શન થતા હતા. સ્વામીએ અંતિમ આરતી ઉતારી ધર્મકિશોરદાસ સ્વામીની, ત્યારે પ્રકાશ પણ આવ્યો. સૂર્યનારાયણે દર્શન દીધા પ્રકાશ રૂપે, અને સાથે મેઘરાજા પણ એકદમ આરતી પાછી ઠરી ન જાય એવી રીતે ઝીણી બૂંદે, અને એ અછા અજવાળામાં જે ઝીણી બૂંદો પડતી હતી કે જાણે પુષ્પો વરસતા હોય, એક દિવ્ય વાતાવરણ થયું હતું. આપણે ઘડીક આમ એ ભાવમાં સમાધિ થઈ જાય એવો ભાવ હતો. અને મહારાજના એવા નિર્મળ સંત હતા, એણે ભાવથી મહારાજની અને સંતો ભક્તોની સેવા કરી. આમાં જે નિષ્કુળાનંદ સ્વામીએ નિશાનીઓ બતાવી,
સ્વામી 1-1:30 વાગે 1 વાગે અહીંયા બાકડે બેઠા હતા. એટલે સંતો ત્યાંથી નીકળે. 1-2 સાધુ ને થોડા વિદ્યાર્થીઓ બેઠા હશે, કંઈક એમને વાતો કરતા હતા, સત્સંગ થતો હશે. ને એમને જરાક આમ થયું કે મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવું લાગે છે. એટલે વિદ્યાર્થી ત્યાં બેઠો હશે એને કીધું હતું પૂર્ણપ્રકાશ સ્વામીને જરાક બોલાવ. ત્યાં પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી આ બાજુ હતા, અરે જગત પાવન સ્વામી હતા, બધા સંતો અહીંયા જ હોય. હરિપ્રિય સ્વામી હતા, પૂર્ણપ્રકાશ સ્વામી આવી ગયા. એટલે જરાક એમને બાકડે જ બેઠા હતા કે મને શ્વાસ લેવામાં તકલીફ હોય એવું લાગે છે. મહારાજનું ભજન કરતા હતા. એટલે સંતોએ કીધું તમે અંદર આસને વહી આવો અને ઘડીક સૂઈ જાઓ. ત્યાં પૂર્ણપ્રકાશ સ્વામી આવીને તુરત બોલું કે શ્વાસમાં તકલીફ પડે છે તો આપણે મશીન જરા રાખીએ. એટલે અહીંયા સ્વામીના રૂમમાં પડ્યું એટલે લેવા આવ્યા. પણ એ આવ્યા ત્યાં થોડી નબળાઈ દેખાણી કે મને બેઠો કરો. એટલે એમને સૂતા હતા તો બેઠા કર્યા. પોતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલતા હતા. હૃદયરોગની બહુ પીડા હોય એવું મેં સાંભળ્યું છે, કે કરવત મેલતા હોય ને એવી પીડા થાય. પણ એ હૃદયરોગનો હુમલો પણ એમને પીડા એના મુખ ઉપર દેખાણી નથી એવું સંતો કહેતા હતા. જે સંતો આજુબાજુ હતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા એને બેઠા કર્યા હતા ને, એટલે એ બોલતા બેઠા કર્યા તોય મહારાજનું નામ લેતા હતા. અને એમનું માથું છે આમ નમી ગયું સંતોના ખંભા ઉપર, અને મહારાજના ધામમાં જતા રહ્યા સ્મરણ કરતા કરતા. ભક્તિવલ્લભ સ્વામી જેવા આ બધા પવિત્ર સંતો એમની હાજરી હોય, એ મહારાજનું સ્મરણ કરતા હોય. કોઈ છેલ્લે પીડા વિના સ્વામિનારાયણ આપણે કોઈ ભગવાનના ધામમાં જાય ને ત્યારે એવું લખવાનું જ હોય કે સ્મરણ કરતા થકા ભગવાનના ધામમાં ગયા. પણ આ સંતો એમની બાજુમાં સંતોએ મહારાજનું સ્મરણ કરે, એ પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું બોલી અને મહારાજના ધામમાં પધાર્યા. હરિજયંતિ જેવો પવિત્ર દિવસ. સવારમાં હરિકૃષ્ણ મહારાજનો એમણે અભિષેક કર્યો. 11-11:30 વાગ્યા સુધી તો અહીંયા હરિભક્તો આવતા હોય, પોતે બેઠા. અને ત્યાર પછી પોતે ફલાહાર કર્યું, ભગવાનને સંભાળી અને ફલાહાર કર્યું. પછી અહીંયા બેઠા અને બરાબર 1 વાગે 12:30 કદાચ 12:30 એમણે ફલાહાર કર્યું. અહીંયા બેઠા હતા, વાતો કરતા હતા, એ ભગવાનની વાતો કરતા હતા. અને 5 જ મિનિટમાં કે મને થોડી શ્વાસમાં તકલીફ પડે છે, અને એ ટેક આવ્યો અને સ્મરણ કરતાં કરતાં મહારાજના ધામમાં પધાર્યા. એમનો સંકલ્પ હરિજયંતિને દિવસે મહારાજ આવશે. અહીંયા અકબરીભાઈને એવી વાત કરી, અહીંયા જ આગલે જ દિવસે દસમના દિવસે ના 8મના દિવસે કે હરિજયંતિના દિવસે જ, હરિજયંતિના દિવસે જ સવારે ત્યાં અભિષેક કરીને આવ્યા હોય તો અકબરીભાઈ અહીંયા પ્રદક્ષિણા કરતાં કરતાં માળા કરતા હતા. તો બેયને વાતો થઈ. એ કે અકબરીભાઈ એવું કીધું હું 50 માળા અહીંયા કરું છું અને 50 માળા પછી ઘરે જઈને કરું છું. તો ધર્મકિશોર સ્વામીએ એવું કીધું કે અહીંયા હું માળા કરું છું અને હવે માળા અક્ષરધામમાં કરીશ. કે એ જ દિવસે અને આવી એમને વાત થાય. અને બરોબર 1 વાગે આવી રીતે મહારાજના ધામમાં એ પધાર્યા. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું એ પ્રમાણે એમની નિશાનીઓ કે હીરની ફેળની જેમ એમનું શરીર વળે. 1 વાગે ધામમાં ગયા. આપણે બીજે દિવસે એમનો અગ્નિ સંસ્કાર એ 10-11 વાગે થયો. સવારમાં એમને સ્નાન વિધિ વગેરે કરાવ્યા. શરીરને બધા અંગને જાળી રાખવા પડે. કોઈ અંગ આમ
હાવ છૂટા હીરની ફેળની જેમ. એમને ખુરશી ઉપર બેસાડવા હતા તો એ અહીંયા કપડું બાંધવું પડ્યું, કેડે આમ ગળેથી બાંધવું પડ્યું, નહીંતર બધું આમ નમી જાય. હાવ શરીર કોણું માખણ જેવું, મુખ ઉપર એવી તેજસ્વીતા કે જાણે બેઠા જ હોય. અને અંતિમ સંસ્કાર વખતે એમને જ્યારે ચિતામાં સુવરાવ્યા ત્યારે પણ તમે બધા ભક્તોએ દર્શન કર્યા છે. આમ શરીર એકદમ કોણું માખણ જેવું. પદ્માસન વળાવ્યું તો પદ્માસન સહજતાથી વળ્યું. તો નિષ્કુળાનંદ સ્વામીએ આ નિશાનીઓ બતાવી, આ પુરુષોત્તમ નારાયણની, સ્વયં પરમાત્માની. એ ભગવાનનો જે ભક્ત હોય, એમનો આશ્રિત હોય, એને મહારાજ આવી રીતે તેડવા આવે છે. આપણા મોટા મોટા સંતો, ઘણા હરિભક્તો એમના દર્શન કર્યા છે, એમના વિડીયાઓ પણ છે. અંતિમ દર્શનના ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો વિડીયો છે. ત્યાર પછી બધા સંતો, આપણા જેટલા સદગુરુ સંતો ધામમાં ગયા, અરે હરિભક્તો ધામમાં ગયા, એ પણ આપણે દર્શન કર્યા છે. મુગટ સ્વામી જ્યારે ધામમાં પધાર્યા ત્યારે સ્વામીને તો એ બીમારી હતી છેલ્લા 3 દિવસ, કે શરીર આમ હલતું નહીં, પણ ધામમાં ગયા કોણું માખણ જેવું શરીર. એ મને ખાસ યાદ છે કે નારાયણધરે સ્વામીનો અગ્નિ સંસ્કાર દામોદર કુંડે કરેલો, ત્યાં ઘણા શબ આવતા હોય તો સ્વામીનું શરીર કોણું માખણ જેવું, અને ઝાઝા જણાને લેવું પડે, અને નહીતર તો 2 જણા હોય ને તો એ હાલે. પગ અને મસ્તક લઈ લે તો મુકાઈ જાય શરીર. પણ આ મહારાજ, એમનો પ્રતાપ, અને નિષ્કુળાનંદ સ્વામીએ શાસ્ત્રીએ આ નિશાનીઓ બતાવી. આવે તેડવા તેના એંધાણ રે, જેના પ્રભુ આવે છૂટે પ્રાણ રે. હીર ફેલ સમયંગ હોય રે, અતિ નર્મ વાળે વળે વાળે કોઈ રે. એવી રીત જ્યાં લગી જાણો રે, ત્યાં સુધી કલ્યાણ પ્રમાણો રે. પછી એ વાતનો થાય નાશ રે, વળતી માયા કરે ત્યાં વાસ રે. અને જેમને જમ લેવા આવે એની નિશાનીઓ બતાવી. એ યમદંડમાં નિષ્કુળાનંદ સ્વામીનું વર્ણન કર્યું છે. જેને લેવા આવે જમરાણ રે, ઓળખાવું અંગ એંધાણ રે. આંખ મુખ ફાટ્યું રહી જાય રે, પાછું બીડતા નવ બીડાય રે. જેમ નવળે સુકુલ કડ રે, એમ થાય શરીર અકડ રે. લાકડા જેવું શરીર થઈ જાય એવું યમદંડમાં અને નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું. કદાચ કોઈ આત્માઓ એ જમપુરીમાં ન જાય અને સ્વર્ગાદિક લોકમાં ગયા હોય તો એનું કોણું શરીર કદાચ રહેતું હશે. પણ જેને કાળ આવે અને છેલ્લો આંચકો એવો ડરનો અને બીકનો હોય કે એની નાડીઓ તૂટી જાય અને શરીર લાકડા જેવું થઈ જાય, એવી શાસ્ત્રની નિશાનીઓ છે. તો આપણે કાલે આ મહારાજના પ્રગટપણાનું દર્શન એ પૂજ્ય ધર્મકિશોરદાસજી સ્વામી એમની અંતિમ વિધિમાં આપણે કર્યું છે. ને સ્વામીનું અંગ સેવાનું એટલું જબરજસ્ત અંગ હતું. અહીંયા ઘનશ્યામ મહારાજને ઉનાળો હોય તો બપોરે મહારાજને ગરમી ન થાય એને માટે સિંહાસનમાં નીચે ભીના રૂમાલ પાથરે, એને ભીના કરે. પ્રગટ ભાવ. ને પાછા એ બધા ટુવાલોને દરરોજ ધોવે, વ્યવસ્થિત ધોવે. મહારાજ આગળ પાછા મેલા ન હોવા જોઈએ, એની જરાય સ્મેલ ન આવવી જોઈએ.
નવાજ હોય એવી રીતે રાખે. કાયમ સિંહાસન કઠોળો વગેરે સાફ કરે. મહારાજને સવારમાં ફૂલ હોય તો એમણે ફ્રીજમાં રાખી દીધા હોય. બપોર પછી અહીંયા આવીને પાછું મહારાજની આગળ શોભા કરે, પુષ્પ વગેરે મહારાજને ધરાવે દરરોજને માટે. પૂજ્ય ગુરુ મહારાજ એમની સેવા સ્વામીએ 10 વર્ષ કરી. મુનિ સ્વામી સેવા કરતા, એ પહેલાં ધર્મકિશોર સ્વામી સેવા કરતા. બહુ દિવ્ય ભાવથી સેવા કરતા. એને મનુષ્ય ભાવ કલ્પો નથી. સ્વામીના ઠાકોરજીની એ સેવા કરતા અમે દર્શન કરેલા છે કે ઢોલિયામાં ઠાકોરજી પોઢાડે તો પોઢાડીને પાછા એમના પગ દાબે અને મહારાજને પોઢાડે. મહારાજને મંજન કરવાનું વસ્ત્ર હોય ને, સવારમાં અભિષેક કરે પછી મહારાજને મંજન કરવા માટે એક સફેદ ટુકડો હોય કાપડનો, તો એ દરરોજ ધોવે. આપણે તો ઠાકોરજી માટે મંજનનું લુગડું હોય તો 10 દિવસે 15 દિવસે કે બદલાવી નાખી, 15 દિવસે 1 મહિને. પણ એમને દરરોજ મહારાજને ધોયેલું જ એ મંજનનું લુગડું હોવું જોઈએ. એને બરોબર ધોવે. કેટલો પ્રગટ ભાવ હશે એમને ઠાકોરજી પ્રત્યે. અત્યારે ગુરુ મહારાજના ઠાકોરજી અહીંયા પોઢે તો રાત્રિના 10 વાગે એની આજુબાજુ એ ફૂલ તાજા લઈ આવ્યા હોય, મોગરાના ગુલાબના, એને રાખી મૂક્યા હોય અને મહારાજને પોઢાડે ને સંતો, સેવક સંતો. પછી મહારાજની મચ્છરદાની ઉપર કે આગળ પાછળ એ રાત્રે દરરોજ ફૂલ પધરાવી જાય મહારાજને. કેવળ મહારાજની ભાવના એમ. નહીતર એ વખતે તો કોઈ ફોટો પાડનારો, વિડીયો ઉતારનારું ન હોય, એનું નોંધ લેનારું કોઈ ન હોય. એ મહારાજને પ્રગટ ભાવથી મહારાજની સેવા કરતા. આજે એક વિડીયો આવ્યો છે, અમેરિકાનો છે, ધીરુભાઈ બાબરિયાએ મોકલો છે. એ ચતુરભાઈ વઘાસિયાની ઘરે 2 સંતો હતા. ઠાકોરજીનો થાળ કર્યો છે, ઠાકોરજીને થાળ ધરાવ્યા છે અને પછી એ થાળનું પદ બોલે છે ધર્મકિશોર સ્વામી કે જમો ને જમાડું રે જીવન મારા. આખું પદ બોલ્યા છે. પછી છેલ્લે આવે ને, વાલાજી મારા પ્રેમાનંદના સ્વામી રે જીવન મારા. પછી આ પદ એમણે બહુ લાંબુ કર્યું છે. વાલાજી મારા મુક્તાનંદના સ્વામી રે જીવન મારા. આમ પાછો હાથ આમ કરતા જાય. મહારાજની પાસે જ બેઠા છે, થાળ ધરાવ્યો છે. પાછળથી કોઈએ વિડીયો ઉતારેલો છે મોબાઈલમાં, એને ખબર નહીં હોય. એ તો મહારાજની હારે હતા, જમાડતા હતા કે વાલાજી મારા બ્રહ્માનંદના સ્વામી રે જીવન મારા. પદ કોનું હતું? પ્રેમાનંદ સ્વામીનું. પછી આ બધાય સંતો વાલાજી મારા સચ્ચિદાનંદના સ્વામી રે જીવન મારા. પછી શાસ્ત્રીજી મહારાજના સ્વામી રે જીવન મારા. પછી ગુરુ મહારાજનું નામ લઈને કે એના સ્વામી રે જીવન મારા. પછી મહંત સ્વામીનું નામ લીધું છે, મળે નહીં તો લાંબુ મેર. મહંત સ્વામી દેવપ્રસાદજી સ્વામીના સ્વામી રે જીવન મારા. પછી બધા સંતોના, પછી છેલ્લે લાખો હરિભક્તોના સ્વામી રે જીવન મારા. જમો ને જમાડું રે જીવન મારા. આમ ભાવથી મહારાજને જમાડતા જાય છે. આ લગભગ 3 વર્ષ પહેલાંનો એમનો આ વિડીયો છે. તમને આવશે કદાચ, કોઈ મોકલજો અરસપરસ કે એમની ભાવના. આપણે એમની ગુણાનુવાદ સભામાં તો આ દર્શન કરાવશું, એ કીર્તન બોલતા હોય એવું. તો એમને પ્રગટ ભાવ મહારાજનો એ થાળ બનાવે. વિદેશમાં તો 2 સાધુ હોય, એ સવારથી એની સેવા ચાલુ થઈ જાય. એનો આમ એ થાળ જ બનાવતા હોય એમ.
પાછો થાળ મહારાજનો પૂર્ણ થવો જોઈએ, અધૂરો નહીં. નાની મોટી વસ્તુ કોઈ પડી રહે એવું ન થાય. મહારાજને સંભારી કંઈ જે હોય, લીંબુ હોય, નાનું મોટું મરચું બધું થાળમાં એ પૂરે, પછી મહારાજને ધરાવે. પછી ધરાવવામાં ઉતાવળ ન થાય, એ થાળ બોલે 2-3. પ્રગટ ભાવથી મહારાજને જમાડે જ. એવી મહારાજની એ પ્રગટ ભક્તિ કરતા. એ કીર્તનો બોલતા, મહારાજને સંભાળીને બોલતા. અહીંયા 2 કલાક એ બેસતા. છેલ્લે તો સ્વામી ભક્ત ચિંતામણી રાત્રે ચાલે છે. આગલા દિવસનો જ એમનો એક ફોન છે, એમાં ગરીભગત એને વાત એને રેકોર્ડિંગ કર્યું છે. આતારામનો ફોન છે, અમારા વાસુર ભગતના દીકરાનો. કે સ્વામી હમણાં તમે ફોન કેમ ઉપાડતા નથી? મેં 2-3 વાર કર્યા. કે હમણાં છે ને હું બહુ ફોન ઉપાડતો નથી, કે હું છે ને મહારાજ પાસે બેહીને હમણાં ભજન કરું છું. કે આગલા દિવસનો જ એ ફોન છે. એમાં એવું બોલે છે કે 2-3 દિવસ હવે ગુરુ મહારાજ કે કાલે કે પરમ દિવસે આવી જશે. એના અનુસંધાને મને એમ લાગે છે કે આગલા દિવસનો એનો ફોન હશે. અને હમણાં હું કે ભજન કરું છું. અને એમણે કીધું કે હું ભક્ત ચિંતામણીનો પાઠ કરું છું. આપણે તરવડા જયંતિ આવે, મને હરિસ્વરૂપ સ્વામીએ નિયમ આપ્યો છે. એમણે કીધું હું પાઠ કરું છું. આ ચાતુર્માસમાં નિયમ લીધું છે. અને અહીંયા સાંજે ભક્ત ચિંતામણીના પાઠ હાલે છે. અને એ નિષ્કુળાનંદ સ્વામીએ એ ભક્ત ચિંતામણી બનાવી, અને મહારાજે એમનું પ્રૂફ જોયું છે, એક અક્ષર એવો એ ગ્રંથ છે. અને મહારાજમાં મન રાખવાનું અને કરવાનું એ જ છે કે આપણું મન મહારાજમાં રહે. પણ એ કઠણ છે, પણ કરવાનું આ છે ને આમાં બધું આવી ગયું. કે અને તમે બ્રહ્મસત્રમાં આવજો એવું પાછું કહે છે કે બ્રહ્મસત્ર એમનું એ અંગ હતું. હરિભક્તોને વાત કરે, આપણા ઉત્સવ સમય પ્રસંગો હોય એમાં હરિભક્તોને જોડે અને વાતચીત કરતા. તો આવી રીતે એ ભાવથી કીર્તન કરતા. મેં જોયું છે કે અમેરિકા ભેળા હતા, પ્લેનમાં જવાનું હતું. અમે 2 સંતો જતા. એક એ વખતે કાર્યક્રમ એવો ગોઠવાણો હશે. અને પછી એ સમૂહમાં પણ આપણે જોયા હોય તો એ પ્લેનમાં બેસે તો એનો નિયમ તો થાય જ. એક મહારાજની મૂર્તિ એની થેલીમાં ભેગી હોય, ઘનશ્યામ મહારાજની, અને નાનો એવો રૂમાલ જેવું હોય. તો આ પ્લેનમાં ઓલી સીટની જમવા માટેનું આમ હોય ને, તો એમ કરીને મહારાજની મૂર્તિ પધરાવે પ્લેનમાં. અને એ સીટ ઉપર બેઠા બેઠા કોરાયાવો મારા લે રખડા લે રી, એ બધા મૂર્તિના પદો એનું લાંબુ 2 કલાક મેં જોયા છે. નહીતર પ્લેનની મુસાફરી હોય અને એમની અંદર પાછું આજુબાજુમાં વિક્ષેપ ન થાય એમ એ પાછા કંઠથી બોલતા હોય. હવે મનમાં મૂંગા નહીં, એ બોલે. અને એમના નિયમ કીર્તનો વગેરે બોલતા. તો આવી રીતે મહારાજના કીર્તન ભક્તિના અંગવાળા હતા. ગુરુ મહારાજે પણ કાલે એવી વાત કરી કે એ બોલતા હોય એનો કંઠ મીઠો, કે વાજિંત્રોની જરૂર નહીં. એમનો કંઠ તો મીઠો હતો, સાથે સાથે એમને મહારાજમાં એવી ભક્તિ હતી. સ્વામિનારાયણ ભગવાનની અનન્ય ઉપાસના હતી. અને મહારાજના નંદ સંતો, હરિભક્તો, અત્યારે પણ મહારાજના સંતો ભક્તો, એમના પ્રત્યે એમને બહુ ભાવ રહેતો. અને સેવાનું, ભજન સાથે સેવાનું પણ એવું જબરજસ્ત અંગ. આપણે ટાઈમ થઈ ગયો છે. વિશેષ તો એમની ગુણાનુવાદ સભામાં સંતો દ્વારા આપણે સાંભળશું. હજી 10-12 દિવસ પહેલાં એટલો જ ટાઈમ થયો, મને જ્ઞાન સ્વામી વાત કરતા હતા. આવડા પડદા છે ને ઉપર બાંધ્યા છે, તો એ બધા એમણે ઉતારી અને પોતે ધોયા. એટલે જ્ઞાન સ્વામીએ એને કીધું કે આ ધોબીને આપણે આપી દઈ. એટલે કે એ ધોબી કેટલા પૈસા લે? એ ધોબી પૈસા લે અને પાછું ટાઈમે આવે નહીં. અને આજે હું ધોઈ નાખીશ કે પોતે ધોવે. આખું મોટું તપેલું ભરેલું, આ કેટલા પડદા છે.
તો પેલું ભરેલું એણે ધોયું, ઉકવી નાખ્યા, અને બીજે દિવસ પાછું જ્ઞાન સ્વામીને કીધું, જો લાગી ગયા ને ધોવાયેલા. એમ એમની સેવા, સંતોના પાગરણ હોય તો એના ઓછાડ વગેરે ધોવા. એટલું જ નહીં, કોઈ સંતો હોય ને એમનું લાગે કે અમને હવે આ ઓછાડ વગેરે ધોવા જેવું છે, તો એ પોતે ધોઈ નાખે અને પાછું એ સંતોના આસનમાં એ પાછું મૂકી દે. મહારાજના તો દાસ હતા, પણ એ દાસના દાસ હતા, આવી સેવા કરતા. પોતા મારવા વગેરે. હમણાં પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીએ વાત કરી હતી કે હમણાં સુરત ગયા હતા, તો ત્યાં આખી લોબી, એમાં બધી સાધુ આશ્રમની લોબી નીચેની છે ને, બહુ મોટી છે, તો એમાં બધે પોતે પોતા માર્યા અને એ સેવા કરી. જે સંસ્થામાં જાય ત્યાં એ મારું છે એમ માનીને સેવા કરતા. અમે ગામડામાં શરૂઆતમાં એ સાધુ થયા એટલે 92 પછી લગભગ અમે પણ 2-3 વર્ષ ગામડાઓમાં ભેગા ફર્યા છે. તો જે તે ગામમાં ગયા હોય ત્યાં હરિમંદિર હોય તો એ મંદિરમાં વાળી નાખે, સિંહાસન વગેરે સાફ કરવાનું હોય, પોતા મારવાના હોય, એ નાની મોટી એને ટાઈમ મળે તો એ સેવા કરી નાખે. આપણી સંસ્થાઓમાં જ્યાં જાય ત્યાં. પૂજ્ય ગુરુ મહારાજ ઘણીવાર એક પ્રસંગ કહેતા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ગુરુભાઈ હતા. મને એમ છે હું ન ભૂલતો હોય તો રામસુખદાસ સ્વામી હતા, કે સ્વામી અહીંયા પધારે રાજકોટ, અહીં ગુરુકુલ, એટલે પહેલાં તપાસ કરે, એને જોઈ કે સાવરણા અને હાવરણિયું ક્યાં છે. એ ગોતે અને સાવરણો લઈને આખું ગ્રાઉન્ડ વાળી નાખે. સાવરણી લઈને સાધુ આશ્રમ, મંડપ, મંદિર એ બધું વાળે. પણ વાળતા વાળતા એમને હરિસ્મૃતિ કંઠસ્થ હતી, ભક્ત ચિંતામણીના પ્રકરણો કંઠે હતા, કીર્તનો કંઠે હતા, અને એ વાળતા વાળતા એ ભજન કરી રાખે અને કીર્તન બોલે. ગુરુ મહારાજ એ વાત કરતા એવું કહેતા કે જાણે એમણે આ ઈજારો રાખ્યો હોય વાળવાનો, ખૂણે ખૂણો વાળી નાખે, ક્યાંય ખૂણે ખૂણો વાળી નાખે. ધર્મકિશોરદાસ સ્વામી એમનું શરીર તો ઠેઠ સુધી સારું, છેલ્લા 10 દિવસમાં એની ઘૂંટીએ નાની રસોળી હતી ને એનું ઓપરેશન કરેલું. ડૉક્ટરે ના પાડેલી કે તમારે પગ ઉપર વજન ન દેવો, એટલે વ્હીલચેરમાં હતા, પણ બીજી કોઈ તકલીફ નહોતી. તો એ વ્હીલચેર લઈ અને પાછળના ભાગમાં શ્રીવલ્લભ સ્વામી વાત કરતા હતા કે આવ્યા અને આ બદામ પાસે ન્યાય વ્હીલચેરમાં હતા અને બધી સફાઈ હાલતી હતી, સેવા હાલતી હતી, કે સ્વામી તમે હવે આ પછી થઈ જાય, હવે આ વ્હીલચેરમાં છો ને અત્યારે હું કે આ થઈ જાય ને સેવા, કે અને આ છોકરાઓ પાછા વેકેશન પડશે કે, અને આ બ્રહ્મસત્ર આવે છે તો આ બધી સફાઈ થઈ જાય, કે ધામમાં ગયા ને આગલે દિવસે કે આ થઈ જાય ને. એ તો વાત કરતા હતા મહારાજના ધામમાં જવાની. આપણે પૂજ્ય મહંત સ્વામી વાત કરે છે ને ઓન ડ્યુટી ભગવાનના ધામમાં જવાનું. પણ એનું સેવાનું, ભજનનું અને નિર્માની ભાવનું, દાસ ભાવનું જબરજસ્ત અંગ, અને એ અંગથી પોતે મુક્ત બની મહારાજના લાડીલા બની. અને આ સંસ્થા એ ભગવાનની સંસ્થા, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના હૃદયનો એક શુભ સંકલ્પ, અનેક જીવને ભગવાન ઓળખાવવાનો અને આ શ્રીજી મહારાજની સેવા કરવાનો સંકલ્પ. એટલે મહંત સ્વામી પણ ઘણીવાર વાત કરે છે કે આ મહારાજના સિદ્ધાંતની સેવા છે, મહારાજના રાજીપાની સેવા છે, નિષ્કામ કર્મ યોગ છે. પણ એ નિષ્કામ કર્મ યોગ કેવળ નિષ્કામ ભાવે પોતાના અહમને વચ્ચે લાવ્યા વિના અને એ મહારાજની સેવા માનીને, એ આ બધી સેવા મહારાજની છે એમ માનતા હતા, અને સાથે મહારાજની હારે પણ અંગત જોડાણ પણ હોવું જોઈએ, તો જ ઓલી સેવા થાય, નિષ્કામ સેવા ગણાય. મહારાજમાં મૂર્તિમાં એને અંગત હેત, ગુરુ મહારાજમાં એમને એવું હેત
નિષ્ઠા સાથે આ મહારાજનું છે, શાસ્ત્રીજી મહારાજનું છે અને મહારાજની સેવા છે એમ માનીને એ સેવા ભજન કરતા એમના ગુણ તો ખૂબ યાદ આવે છે. હરિભક્તોને પણ એ હાજા માંદા હોય, કોઈ હરિભક્તો આવે તો એમને બોલાવા ચલાવવા, એમને મહારાજનું દર્શન કરાવે, શાસ્ત્રીજી મહારાજના રૂમમાં લઈ જાય, ગુરુ મહારાજના દર્શન કરાવે. અહીંયા મહંત સ્વામી હોય તો એમની ભેળા કરે. હું અહીંયા થોડા દિવસ વચ્ચે વચ્ચે હોઉં છું તો કોઈ હરિભગત આવ્યા હોય તો આપણને કહે કે સ્વામી હરિભગત આવ્યા છે, કા પાસે લઈ આવે. એને એક તાન હતું. હરિભક્તોને ગુણ આવે, ભાવ થાય, મદદરૂપ થવું, આવી એમની સેવા અને એમની ભક્તિ હતી. એમના ગુણો ઘણા છે. આ ગુણાનુવાદ સભાની અંદર એ આપણે વિશેષ સંતોના દ્વારા આપણે સાંભળીશું. પણ એક શ્રીજી મહારાજના અનન્ય ઉપાસક, સ્વામિનારાયણ ભગવાનના એ સેવક, પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવેલા એ સંત, પૂજ્ય ગુરુ મહારાજને પ્રત્યે એવી અનન્ય ગુરુ નિષ્ઠા ભાવ, બધા સંતો પ્રત્યેનો એમને એવો ગુણભાવ અને ગુણ અવગુણ એમના જીવનમાં નહીં અને પોઝિટિવ એમણે મહારાજ રાખી અને સેવા ભક્તિ કરી અને દિવ્ય રીતે મહારાજના ધામમાં પધાર્યા. એ આપણે દર્શન કર્યા. આમ પ્રગટ પરચો જોયો હોય એવું આપણને આ દર્શન થયું. એ દર્શન કરીને આપણા હૃદયમાં આપણી કંઈક ખામી રહેતી હોય એમને ટાળીએ અને મહારાજમાં આવા પ્રીતિવાળા બનીએ. એ આપણે સ્વામીના સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. અને વાલા ભક્તજનો, એ પૂજ્ય અક્ષર નિવાસી ધર્મકિશોરદાસજી સ્વામી એમના અસ્થિ વિસર્જન વિધિ એ આવતીકાલે સવારે ગઢપુર ઉન્મત્ત ગંગામાં એ રાખેલા છે. તો અહીંથી સંતો જવાના છે, અમુક હરિભક્તો પણ આવવાના છે. જે હરિભક્તોને સંકલ્પ હોય એ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી કે અહીંયા ભરતભાઈ વગેરે છે એમને મળજો. આયોજન કરેલું છે. તો ત્યાં ધૂન ભજન સાથે અસ્થિ વિસર્જન કરીશું. ઘેલામાં પાણી સારું ચાલ્યું જાય છે એટલે સ્નાન વગેરે પણ થશે અને ત્યાર પછી ગોપીનાથજી મહારાજના દર્શન પણ કરીશું. જો કે ધર્મકિશોર સ્વામી ધામમાં પધાર્યા એ પહેલાં 13 કે 14 દિવસ પહેલાં અમારે 18 તારીખે એ ગઢપુરમાં હરિહર પ્રસાદદાસજી સ્વામી ધામમાં પધારેલા અગ્નિ સંસ્કાર વિધિમાં ગયેલા. ત્યારે એમણે ઘેલામાં સ્નાન કર્યું. કેટલું? લગભગ 1.5 કલાક બેઠા. વંદુના પદ લગભગ છેલ્લે દરરોજ 10 આવૃત્તિ કરતા. તો એટલા પદો ગેલામાં બેઠા બેઠા એણે વંદુના 10 કે 11 પાઠ કર્યા. જનમંગલ વગેરે પાઠ કર્યા. મોટા મોટા સંતોને યાદ કર્યા. ભેગા રહેનારા સંતે કીધું હવે સ્વામી હાલો, ઘણો ટાઈમ થયો કે આજ તો બરોબર નાહી લેવા દો. મહારાજને સંભાળીને આ ગેલામાં સ્નાન કરી લો. અને એમ કરી અને સ્વામીએ ખૂબ સ્નાન ગેલામાં મહિમાપૂર્વક એમણે કરેલું. કદાચ એમના હૃદયમાં ભાવ હશે કે હવે આ છેલ્લું સ્નાન ગેલાનું છે તો મારે હાથે જ કરી લો. એટલે એ તો મહારાજના ધામમાં બિરાજે છે. એમના અસ્થિ વિસર્જન કરવા એ તો આપણા હૃદયનો ભાવ છે. બાકી એમણે એ તો મહારાજની સેવામાં જ હતા. એમણે શરીર એ મહારાજની સેવામાં ભક્તિમાં ઘસ્યું. ગુરુ મહારાજ જેવા પવિત્ર સંતની એમણે અનન્ય ભાવે એમના સ્વામીની નિજ સેવા પણ કરી અને આ સ્વામીનું કાર્ય છે એટલે એમાં પણ એવા નિષ્ઠાપૂર્વક સહયોગી રહ્યા. અને દિવ્ય રીતે એ નિર્વાસનિક બની, નિર્મળ બની અને છતે દેહ મુક્ત બની મહારાજના ધામમાં એ પધાર્યા છે. વિશેષ સ્વામીના ગુણો આપણે આવતી 13 તારીખે એ સભામાં બધા ભક્તો ખાસ પધારજો. એમાં બધા સંતો આવીને એમના અનુભવો, એમની વાતો કરશે.
સહજાનંદ સ્વામી મહારાજ